રક્તદાન શિબિરમાં 380 યુનિટ રક્ત એકત્રિત. મહાનુભાવોની ઉપસ્થિતિમાં સફળ આયોજન. અમારી એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ દાદા યુવક મંડળ દ્વારા સંયુક્ત રીતે આયોજિત રક્તદાન શિબિર ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ શિબિરમાં કુલ 380 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે સમાજ માટે ગૌરવની વાત છે. શિબિરમાં નિલેશભાઈ માંડલેવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંગદાન વિશે માર્ગદર્શન આપી લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા. તેમના પ્રેરણાદાયી વિચારોને ઉપસ્થિત લોકોએ ખૂબ સરાહના આપી હતી. તથા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સાહેબ પણ પધાર્યા હતા અને અમારી મંડળના સેવાકીય કાર્યને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને શુભેચ્છા પાઠવી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે આર્થિક, માનસિક અને શારીરિક રીતે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, કાર્યકરો અને સ્વયંસેવકોનો અમે અમારી મંડળ તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આવો સેવાકીય કાર્યક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો અમારો સંકલ્પ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. મારું નામ દશરથ કંથારિયા છે. આજે અમારો 26મો રક્તદાન શિબિર છે અને એકતા યોગ મંડળ અને શ્રી રાવણતાળ દાદા યોગ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે. અમે 26 વર્ષથી રક્તદાન શિબિર કરતા આવ્યા છે અને અમારો હેતુ એવો છે કે ભાઈ વધારેમાં વધારે યુનિટ રક્ત એકત્રિત કરી શકીએ અને કોઈક જરૂરિયાતમંદ માણસને અમે રક્ત પૂરું પાડી શકીએ અને એની અમૂલ્ય જિંદગી બચાવવામાં અમે સહયોગ આપીએ કે નિમિત્ત બનીએ. અને લગભગ અમારા ગ્રુપમાં 100થી અપ સભ્યો છે અને 1 મહિનાની અમારી તૈયારી છે. આમાં ઘણી બધી મંદિરોએ અમને સાથ સહકાર આપ્યો છે. તે બધી મંદિરોનો પણ હું તમારા ચેનલના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને શહેરીજનોને કહેવા માગું છું કે કોઈને પણ બ્લડની ઇમરજન્સીમાં જરૂર પડે તો અમારા ગ્રુપનો કોન્ટેક્ટ કરજો અને તમને અમે પૂરેપૂરી કોશિશ કરશું કે રક્ત પ્રોવાઈડ કરી શકીએ. આની સાથે આજે અમે અંગદાન પણ રાખેલ છે. અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે અંગદાન જાગૃતિ અભિયાન રાખેલું છે. સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રી પણ રાખેલી છે. સ્ટેમ સેલ એક એવી વસ્તુ છે જેનાથી આપણા શરીરના સ્ટેમ સેલમાંથી કોઈ થેલેસેમિયાનો પેશન્ટ હોય કે બ્લડ કેન્સરનો પેશન્ટ હોય તો એને આમાંથી સાજા થવાનો એક ચાન્સ છે. સાયન્સે આની રિસર્ચ કરીને સાબિત કરેલું છે. તો અમે આજે સ્ટેમ સેલનો પણ કેમ્પ રાખેલો છે. આપણા ગ્રુપમાં કેટલા લોકો? લગભગ 100 સભ્યો છે અને ગયા વર્ષે બધાના સહયોગથી 525 યુનિટ થયેલા હતા અને આ વર્ષે અમારો 600 યુનિટનો ટાર્ગેટ છે. આજ સવારે 8 વાગ્યાની શરૂઆત થઈ છે કેમ્પની. આ સાંજે 4 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેશે. શું સંદેશ આપશો? સંદેશામાં તો એવું છે કે ભગવાને આપણને માનવ શરીર આપ્યું છે તો માનવને શોભે એવું કામ કરો. તમે 18 વર્ષની ઉંમર હો અને 50 કિલોની ઉપર તમારું વજન હોય અને શારીરિક રીતે તમે સશક્ત હો તો દર 3 મહિને બ્લડ આપો. કારણ કે તમારા બ્લડ થકી કોઈકની જિંદગી બચી શકે છે. કારણ કે બ્લડનો કોઈ વિકલ્પ નથી. અત્યાર સુધી કોઈ કંપની બ્લડ શોધી શકી નથી કે બ્લડનો વિકલ્પ શોધી શકી નથી. તો તમને બધાને મારી વિનંતી છે કે તમે દર 3 મહિને એકવાર રક્તદાન આપો. આભાર. વેરી ગુડ.